નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। વરસાદને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે, તેવામાં ફરી એક વખત નવું વાવાઝોડું ગુજરાતને અસર પહોંચાડશે। આગામી દિવસોની અંદર ગુજરાત રાજ્યની અંદર વાવાઝોડાની અસરો છે એ જોવા મળવાની છે, પરંતુ એની વચ્ચે હવામાન વિભાગ દ્વારા જે સૌથી મોટી માહિતી આપવામાં આવી રહી છે કે આ વાવાઝોડું છે એ ચક્રવાતી વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધવાનું છે અને ગુજરાતના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે એ વિસ્તારોની અંદર વધારે પડતી અસર છે એ આ વાવાઝોડું પહોંચાડી શકે છે। છેલ્લા 24 કલાકની અંદર વરસાદી સિસ્ટમ તો જોવા મળી છે, પરંતુ આ વાવાઝોડાની અસરના કારણે હવામાન વિભાગે એ પણ માહિતી આપી છે કે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર મોટા પ્રમાણમાં તેની અસર છે જોવા મળશે। તેમાં સૌરાષ્ટ્ર અને અરબ સાગરના દરિયાની અંદર જ્યારે વાતાવરણની અંદર એકાએક મોટો પલટો આવ્યો ત્યારે વરસાદી સિસ્ટમ છે એ જામી છે અને આ વરસાદી સિસ્ટમ ગુજરાત રાજ્યની અંદર 20 તારીખ સુધીમાં જોવા મળશે। અને આજે મિત્રો તારીખ થઈ છે 7 મે। 7 મેથી લઈ અને ગુજરાત રાજ્યની અંદર ફરી એક વખત વાતાવરણનો એક મોટો ફેરફાર છે જોવા મળી રહ્યો છે, જેમાં અરબ સાગરના દરિયાની અંદર ભેજવાળું વાતાવરણ હતું એ હવે અત્યારે ઠંડીના વાતાવરણમાં ફેરવાઈ ગયું, એટલે તાપમાનની અંદર એકાએક 5 ડિગ્રીનો સેલ્સિયસનો ઘટાડો થયો। ફરી વખત વરસાદી સિસ્ટમ છે એ જોવા મળી છે, પરંતુ અરબ સાગરના દરિયાની અંદર આ વાતાવરણની અસર 2 થી 3 દિવસ માટે જ જોવા મળી શકે છે, કારણ કે આવનારા 2 થી 3 દિવસ પછી એટલે 11 મે પછી છે 11 મેથી ગુજરાત રાજ્યની અંદર 3 દિવસ સુધી સતત છે એ હીટવેવની આગાહી જોવા મળશે। હવે આ હીટવેવની જે આગાહી છે એ શા માટે જોવા મળવાની છે એ પણ તમે જાણી લો, કારણ કે મિત્રો આ હીટવેવની આગાહીમાં ગુજરાત રાજ્યની અંદર વરસાદી સિસ્ટમ છે એ સાવ ઓછા પ્રમાણમાં જોવા મળશે, કારણ કે હીટવેવની આગાહી વચ્ચે દક્ષિણ ભારતથી મધ્ય ભારત તરફ આવતી જે પશ્ચિમી વિક્ષેપો છે એના કારણે આ હીટવેવની આગાહી છે આપણા ભારત દેશ તરફ ગુજરાત રાજ્યની અંદર વધારે પડતી જોવા મળવાની છે। બીજું એ કે જે હીટવેવની આગાહી છે તેની વચ્ચે વાતાવરણ જે છે એકદમ સૂકું રહેશે, એટલે ગરમીનું પ્રમાણ છે એ વધશે। હવે એકદમ વાતાવરણ સૂકું રહેવાના કારણે ગરમીનું પ્રમાણ જે વધશે એમાં વરસાદ જે છે એ 2 દિવસ સુધી મોડો થશે। આ મહિનાની અંદર વરસાદી શરૂઆત અત્યારથી થઈ ગઈ હોય છે દર વર્ષની જેમ 5 તારીખથી છે એ ચોમાસું જે છે એ મોન્સૂન એક્ટિવિટી છે એ દર્શાવતું જોવા મળતું હોય છે, પરંતુ આ વર્ષે મોન્સૂન એક્ટિવિટી છે એ સાવ નબળી છે, કારણ કે મિત્રો એમાં પશ્ચિમી વિક્ષેપની અસરો છે ગણવામાં આવી રહી છે। બીજું એ કે વાતાવરણની અંદર એકાએક જે છે એ પટકો લાગ્યો છે। ગયા વર્ષે ચોમાસું લગભગ મોડું ચાલ્યું છે, દિવાળી પછી પણ ચોમાસાના વાતાવરણ છે એ જોવા મળ્યા હતા, એના જ કારણે અત્યારે આ વર્ષે છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ સાવ મોડી શરૂ થતી જોવા મળી રહી છે। એટલે મે મહિનાના અંતિમ દિવસોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થાય તેવામાં વાવાઝોડાની અસર છે એ ગણવામાં આવી રહી છે અને આ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ વાવાઝોડાની અસરના સાથે જ ગણવામાં આવી રહી છે। બીજું એ જોઈ લઈએ કે આ જે સિસ્ટમ જામી છે, અત્યારે તમે જોઈ શકો છો મુંબઈ અને મહારાષ્ટ્રના દરિયાની અંદર જે સિસ્ટમની અસર છે જોવા મળશે, તો એ સિસ્ટમ ગુજરાતને કેટલા દિવસ સુધી વાતાવરણની અંદર વરસાદ છે એ રાખી શકે। તો મિત્રો એ સિસ્ટમ ગુજરાતના ડિપેન્ડ કરે છે કે હવામાન સમાચાર કેવા છે, કારણ કે જો પ્રી મોન્સૂન એક્ટિવિટી હોય છે તો એ સામાન્ય રીતે 3 થી 4 દિવસ સુધી વાતાવરણની અંદર જોવા મળે। બાકી અરબ સાગરના દરિયાની અંદર જે ભેજનું વાતાવરણ છે એ લો પ્રેશર સિસ્ટમની અસરના કારણે પણ હોઈ શકે, તેમજ પશ્ચિમી વિક્ષેપને કારણે પણ હોઈ શકે, અને લો પ્રેશરવાળી અસર છે ગુજરાત તરફ આગળ વધે તો એના ભાગરૂપે વરસાદી સિસ્ટમ છે 1-2 દિવસ મોડી પણ જોવા મળી શકે। તો આ વર્ષનું વાવાઝોડું છે એ વરસાદી સિસ્ટમના કારણે જ જોવા મળવાનું છે, એટલે કે વરસાદી સિસ્ટમ જે મોન્સૂન એક્ટિવિટી મે મહિનાની શરૂઆતમાં જોવા મળે એવી જ મે મહિનાના અંતિમ દિવસોની અંદર જોવા મળશે, એટલે કે 21 તારીખથી 25 તારીખ સુધીની અંદર આ હવામાન છે એ ફેરફાર થશે। બીજું એ કે અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જૂન મહિનાથી છે એ ચોમાસાની શરૂઆત થવાની છે। અંદમાન નિકોબારના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ જૂન મહિનાથી છે એ ચોમાસું શરૂ થશે। સાર્વત્રિક રીતે ચોમાસાની શરૂઆત થાય તો એ પહેલાં અરબ સાગર અને દક્ષિણ ગુજરાતની અંદર તેમજ દક્ષિણ ભારતની અંદર જ્યાં બંગાળની ખાડી લાગુ પડતી હોય ત્યાંથી અંદમાન નિકોબાર તરફથી પૂર્વ ભારતના વિસ્તારોમાંથી છે એ ચોમાસાની આ વર્ષે શરૂઆત થશે। હા મિત્રો, આ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીની અંદર વરસાદી સિસ્ટમ હોય, પરંતુ એ સાવ ઓછા પ્રમાણમાં હોય છે, એટલે કે તેના કારણે ગુજરાતનું હવામાન છે એકાએક બદલાતું
નથી અને વાતાવરણની અંદર પણ પ્રી મોન્સૂનની સ્થિતિ છે એ મજબૂત ગણવામાં આવી રહી છે. હવે આ સ્થિતિ ગુજરાત રાજ્ય ઉપર છેલ્લા 2 થી 3 દિવસ માટે ગણવામાં આવે, પરંતુ વરસાદી સિસ્ટમ હોવાના કારણે આ પ્રી મોન્સૂનની એક્ટિવિટી છે ગુજરાત રાજ્ય ઉપર છેલ્લા 4 થી 5 દિવસ માટે ગણવામાં આવી રહી છે. તો આ જ ભાગરૂપે હવામાનની અંદર મોટો ફેરફાર છે એ 24 કલાકમાં જોવા મળશે અને આ જે વાવાઝોડું અત્યારે અહીંયા દર્શાવવામાં આવી રહ્યું છે, જે બેંગ્લોર, મદુરાઈ, ચેન્નઈ, પોંડુચેરી અને ગોવાથી ખૂબ દૂર છે, પરંતુ આ વાવાઝોડાની અસર ગુજરાત તરફ આગળ વધશે અને ગુજરાતમાં આ વાવાઝોડું ઉતરશે કે નહીં એ આપણે આવતીકાલના વિડીયોની અંદર સમાચાર મેળવશું. અંદર મોટો પલટો 4 મેથી છે એ શરૂ થયો. અંબાલાલ પટેલે આપણને અગાઉ પણ કહ્યું હતું કે 1 તારીખથી ગુજરાત રાજ્યની અંદર ફ્લેશ લાઇટનું કામગીરી છે 4 તારીખથી શરૂ થશે. હવે વાવાઝોડા સાથે કમોસમી વરસાદની એન્ટ્રી થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે. એની પાછળનું કારણ છે આજથી જે આગાહી છે એ આગાહીમાં પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હતી. હવે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ એટલે આપણે કોઈ પણ ટુ વ્હીલ લઈને જતા હોય અને તેમને આપણે એવરેજ માપવાની હોય અને ગુજરાતના દરિયાકાંઠાની લોકેશન જણાવી દઈએ તો આવી સેટેલાઇટ ઇમેજ જે છે એ માહિતી આપી અને ગુજરાતના કમિશનો પાસેથી મેળવે. તો આ સરકાર તરફથી આવે જથ્થો, સરકાર દ્વારા જે જથ્થો આપવામાં આવે છે એનું કાળાબજારી કરી શકે, પરંતુ એના સિવાય કોઈ પણ એવા કામગીરી નથી કે જેના દ્વારા આપણે નથી કરી શકતા. હવે ફરી વખત તમે જણાવજો, ગુજરાતનું સેટેલાઇટ ઇમેજ જે છે એ વસ્તુ સારી, પરંતુ અત્યારે કેશનો પ્રોબ્લેમ વધારે ચાલી રહ્યો છે. હવે આ કેશનો પ્રોબ્લેમ ચાલવો એ શું સામાન્ય રીતે જાહેર કરવું એના કરતાં તો છુપે રસ્તમ કહી દેવું સારું. હવે આ વચ્ચે જોવું તમારે જાણવું હોય કે મુદ્રા પોર્ટ અને કચ્છ બંદરની અંદર તો વરસાદી સિસ્ટમની અસર પછી જોવાનું રહી. તો આ માટે દરેક વિસ્તારોની અંદર, દરેક જિલ્લાઓની અંદર વાવાઝોડાની અસર છે કમોસમી એન્ટ્રી પડી ગઈ છે વરસાદને કારણે, જેમાં દાહોદ, મહીસાગર અને અરવલ્લીમાં ધોધમાર વરસાદ ખાબક્યો, વૃક્ષો ધરાશાયી થયા અને મંડપની જે અસર છે એ અસર પણ જામી નથી. હવે દરેક વ્યક્તિ પાસે આટલું જ કામગીરી છે તો એમની પાસેથી વેધર ઓફ રૂપાર અને અરવિંદ રૂપાની જે સેટેલાઇટ ઇમેજ છે એ આપણે જોઈએ છે, કારણ કે એ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી દરેક વ્યક્તિઓ પાસેથી છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સર્જાઈ જાય. હવે મિત્રો, આજની સ્થિતિ શું છે? આજના મુખ્ય હવામાન સમાચાર જાણીએ તો આજની સ્થિતિ પ્રમાણે યલો એલર્ટ છે એ ગુજરાત રાજ્યની અંદર જાહેર રહેશે, જેમાં 3 થી 4 જિલ્લાઓની અંદર યલો એલર્ટની આગાહી છે. તેમાં મહીસાગર છે, તમિલનાડુ છે અને દાહોદ છે. 3 જિલ્લાઓની અંદર ગ્રામ પંચાયતની અંદર જ વેધર એનાલિસિસ વધારે. તો આ મેલેડીમાં તમે જણાવો છો ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન કે જેઓ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ભાવુક થયા, કારણ કે એમના ખેતરની અંદર મોટો ભાવુક છે પાક હતો, એ પાક જ વીણવાનો બાકી રહ્યો હતો, એટલે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવી દે. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અંદર અત્યારે તમે ક્યાં બેસો છો? તો હાલ પૂરતી અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અંદર બનો છો અને વાતાવરણની અંદર જે ફેરફાર થયો હોય ગુજરાત રાજ્યની અંદર તો એ બંને માટે સારું રહે. બાકી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવી દે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વયા ગયા હોય તો એમ કે આ કામગીરી ચાલુ રાખ્યું, આ કામગીરી વધારે પડતું અસર છે એ બોલાવે છે તો નહીં. આ દરેક લોકો સુધી છે એ સમાચાર આપણે પહોંચાડી દઈશું. જેમાં મિત્રો આજની સ્થિતિ પ્રમાણે જોઈએ તો યલો એલર્ટ માટે જાહેર કરવામાં આવેલ 3 થી 4 એવા જે ગામડાઓ છે, દાહોદ છે, તેમજ વિજય સુપરા છે અને લોકેશન છે મૃતદેહ. તો આ મૃતદેહનો અંદર સમાચાર અને વેધર એનાલિસિસ અને ફોરકાસ્ટની માહિતી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશનને 2 થી 3 દિવસ માટે હવામાન સમાચારને પણ આપણે છે એ સેટેલાઇટ જમા કરાવી નથી. તો એ માટે અપડેટ કરાવવી ખૂબ જ જરૂરી છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સુધી પહોંચવી પણ ખૂબ જ જરૂરી પહોંચે છે. અને દરેક વ્યક્તિઓ પાસે 2 થી 3 કલાક માટેનો સમયગાળો હોય છે. વરસાદી સિસ્ટમ હોય તો એ પણ ચલાવી અને બંને માટે અરબ સાગર દરિયાકાંઠાના લોકો જણાવો, જેમાં 21થી લઈ અને દરેક કિલોમીટર છે એમની માટે કાંઈ નહીં લાગે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપવાનું, નહીં તો જે છે એ સિસ્ટમ પ્રમાણે રૂલ્સ એન્ડ રેગ્યુલેશનનું પાલન કરવાનું. હવે અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ પહેલાં જાણી લઈએ. તો અંબાલાલ પટેલે કહ્યું છે કે 8 તારીખથી રાજ્યના વિવિધ વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત થશે. 8 આગમન પછી, એટલે કે આજે 6 તારીખ થઈ છે તો આવતીકાલ એટલે કે આ એક અઠવાડિયું પૂરું કરવું પડે, આ એક અઠવાડિયું તમારે કાઢવું પડે. હવે ત્યાર પછી 11 મે બાદ ફરી એક વખત ગામમાં વધારો તાપમાન છે 44 ડિગ્રી સુધી પહોંચશે. બીજી એક માહિતી
11 મહિના બાદ જે છે ફરી વખત ગરમીના વધારાની અંદર 44 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન પહોંચે અને વાતાવરણની અંદર એકાએક ગરમી પડે અને વરસાદ ન પડે તો દરેક લોકોએ ચિંતન કરવાની જરૂર નથી. વરસાદી સિસ્ટમની અંદર જો વાદળછાયું વાતાવરણ હોય અને અનુકૂળતા મળતી હોય તો સિસ્ટમ માટે જવાનું સારું છે.